स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના બીજા અઠવાડિયાનો શુક્રવાર પરમપ્રસાદ અનિવાર્ય ભોજન છે, જેના પ્રભુ ઈસુ આપણને ભાગીદાર બનાવે છે. તે આપણી એકતા અને એકરૂપતાનો મૂળ સ્તોત્ર છે, જેમાં જાતનાતનો કોઈ ભેદભાવ નથી. દરેક ખ્રિસ્ત યજ્ઞની ઉજવણી આપણને પ્રેષિતિક કાર્ય કરવા માટે આમંત્રણ આપે છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 6, કડી 1-15. આ પછી ઈસુ ગાલિલ ઉર્ફે તિબેરિયાસના સરોવરને સામે કાંઠે ચાલ્યા ગયા. માંદા માણસોની બાબતમાં તેઓ જે પરચા બતાવતા હતા તે જોઈને લોકોનું મોટું ટોળું તેમની પાછળ પાછળ જતું હતું. ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં શિષ્યોની સાથે બેઠા. યહૂદીઓનો મુખ્ય તહેવાર પાસ્ખા પાસે આવ્યો હતો. સામે નજર કરતાં લોકોના મોટા ટોળાને પોતા તરફ આવતું જોઈને તેમણે ફિલિપને કહ્યું, આ લોકોને ખવડાવવા માટે આપણે રોટલા ક્યાંથી ખરીદીશું? ફિલિપની કસોટી કરવા જ તેમણે આમ કહ્યું હતું. બાકી શું કરવું એની તેમને ખબર હતી. ફિલિપે જવાબ આપ્યો, 200 રૂપામોહરના રોટલા લાવીશું તોય બધાને થોડો થોડોય નહીં આવે. તેમના શિષ્યોમાંના એકે, સિમોન પિતરના ભાઈ આંદ્રિયાએ તેમને કહ્યું, અહીં એક છોકરા પાસે જવના 5 રોટલા અને 2 મચ્છી છે, પણ આટલા બધામાં એનો શો હિસાબ? ઈસુએ કહ્યું, લોકોને નીચે બેસાડી દો. ત્યાં પુષ્કળ ઘાસ હતું એટલે લોકો બેસી ગયા. તેમની સંખ્યા લગભગ 5000ની હતી. પછી ઈસુએ તે રોટલા લીધા, ઈશ્વરનો આભાર માન્યો અને ત્યાં બેઠેલા લોકોને વહેંચી આપ્યા. એ જ રીતે તેમણે મચ્છી પણ વહેંચી આપી. સૌને જેટલું જોઈતું હતું તેટલું મળ્યું. જ્યારે બધા ધરાઈ ગયા ત્યારે તેમણે શિષ્યોને કહ્યું, તમે છાંડેલા ટુકડા ભેગા કરી લો, જેથી કશું નકામું ન જાય. શિષ્યોએ તેમ કર્યું તો જવના 5 રોટલામાંથી ખાતા વધેલા ટુકડાઓથી 12 ટોપલા ભરાયા. ઈસુએ કરેલો આ ચમત્કાર જોઈને લોકો બોલી ઉઠ્યા, સાચે જ આ તો જગતમાં આવનાર હતા તે પૈગંબર જ છે. ઈસુ સમજી ગયા કે આ લોકો આવીને મને રાજા બનાવવા માટે બળજબરીએ લઈ જવાની તૈયારીમાં છે, એટલે તેઓ એકલા પાછા ડુંગરમાં ચાલ્યા ગયા. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુએ કરેલા એક અત્યંત પ્રચલિત ચમત્કારનું વર્ણન આજના શુભ સંદેશમાં સાંભળવા મળે છે. ચમત્કારના વર્ણનમાં ઈસુની લોકો પ્રત્યેની ફિકર, ચિંતા, સંવેદનશીલતા જોવા મળે છે. લોકોનું મોટું ટોળું ઈસુ તરફ આવી રહ્યું છે. તેઓ જરૂરિયાતમંદો છે, પણ તેઓ ભોજનની માંગણી કરતા નથી. તેઓને સાજા થવું છે. ઈસુ તેઓને સાજા તો કરશે જ, પણ આ તો ટંક થઈ છે, એટલે ઈસુ પોતે જ ભોજન આપવાની યોજના કરે છે. 12 શિષ્યોમાંના 2 શિષ્યોનો જવાબ સેમ્પલના રૂપમાં મળે છે. બંને શિષ્યો લોકોની સંખ્યા અને પોતાના ટાંચા સાધનોની રજૂઆત કરે છે. ઈસુ એ ટાંચા સાધનોને ઉપયોગમાં લે છે. 5000ની મેદનીને 5 રોટલા અને 2 મચ્છીથી ધરાઈને જમાડવું અને વધેલું ભેગું કરતા 12 ટોપલા ભરાવાનો ચમત્કાર સાચે જ અભૂતપૂર્વ છે. ઈસુ શિષ્યોને શીખવે છે કે ટાંચા સાધનો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે દિલમાં ભૂખ્યાજનો પ્રત્યે હમદર્દી, ફિકર, ચિંતા, સંવેદના છે કે નહીં તે તપાસી લેવું. એક યજમાન મહેમાનને પોતાના ઘરમાં કેટલાક દિવસોનો ઉતારો આપતા કહે છે, મારું ઘર છે સાંકડું, પણ મારું મન છે ફાંકડું. દિલ દરિયા જેવું વિશાળ હોય એ જરૂરી છે. અંગ્રેજીમાં પણ કહેવત છે, ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. શિષ્યો પાસે જવના 5 રોટલા અને 2 મચ્છી છે તે ઈસુ સમક્ષ ધરી દીધા. જૂના કરારમાં સારફત ગામની બિન ઇસરાયેલી વિધવાની માટલીમાં 1 દિવસનો રોટલો ટીપવાનો લોટ છે અને બરણીમાં 1 દિવસ ચાલે એટલું જ તેલ છે. પૈગંબર એલિયા એ ટાંચા સાધનોમાં નહીં પલવાય, પણ વિધવા બહેન પૈગંબર એલિયાના વચનમાં વિશ્વાસ મૂકે છે અને તેને રોટલો ઘડી આપે છે. પછી 3.5 વર્ષ સુધી એ માટલી ખાલી થતી નથી. આપનારને પ્રભુ પાછું વાળી આપે છે.
રાખ વિશ્વાસ, પ્રભુ પર તું રાખ વિશ્વાસ, તને કદી ના કરશે નિરાશ. પ્રભુ પર તું રાખ વિશ્વાસ. તૃણોને કોણ સજાવે, પંખીઓ ચણ ક્યાંથી લાવે. ઉગ્યા તૃણોને કોણ સજાવે, પંખીઓ ચણ ક્યાંથી લાવે. અન્ન પ્રભુ તો આપી રહેશે, અન્ન પ્રભુ તો આપી રહેશે. કાયાના ઢાંકણ પણ દેશે, મનમાં ન લાવે ક્ષણ વિશ્વાસ. પ્રભુ પર તું રાખ વિશ્વાસ. ભારે ફૂંકાતો સાગર જલ જો કરે ગુગવાતો. છો જંજાનિલ ભારે ફૂંકાતો સાગર જલ જો કરે ગુગવાતો. નાવ ભલે ડૂબું ડૂબું થાય, નાવ ભલે ડૂબું ડૂબું થાય. હાજર છે પ્રભુજી જો ત્યાં, મનમાં ન લાવે ક્ષણ વિશ્વાસ. પ્રભુ પર તું રાખ વિશ્વાસ. કહે પ્રભુ જલ પર તું આવ, ભય ટાળીને તું જંપલા. કહે પ્રભુ જલ પર તું આવ, ભય ટાળીને તું જંપલા. બાહુ પ્રસારી હોશે તેડી, બાહુ પ્રસારી હોશે તેડી. પ્રભુજી આંકી દેતા કેડી, ન લાવે ક્ષણ વિશ્વાસ.